તમે જે જાણો છો તે જાણીને સારું લાગે છે, નહીં? શું તમે તે બધાના પ્રતિધ્વનિને અનુભવતા નથી? શું તમે જે છો તેની પૂર્ણતાનો અનુભવ કરી શકતા નથી? શું તમને તે બધાને બંધનમાંથી મુક્ત કરવાનું ગમતું નથી? શું તમને તમારી જાતને બંધનમાંથી મુક્ત કરવાનું ગમતું નથી? આભાર. અહીં બેસવા બદલ હું અત્યંત વિશેષાધિકૃત અનુભવું છું. આ એક સારી વાતચીત થવા જઈ રહી છે. ઘણા વર્ષો પહેલા મેં એક સ્વપ્ન જોયું હતું કે હું લોટરી જીતીશ. તમે હમણાં જ જીત્યા. હું તે અનુભવું છું અને હું ચોક્કસપણે તરત જ તેમ કરવા ઈચ્છીશ. આજે મુખ્ય ઇનામ $9.3 કરોડ છે અને હું ઈચ્છું છું કે તે આજે જ થાય. તેના વિશે વાત એ છે કે તમે ત્યાંથી ત્યાં પહોંચી શકતા નથી. તમે એવી વસ્તુની ઈચ્છા રાખી શકતા નથી જે તમારી પાસે નથી અને છતાં તેની સાથે કંપનશીલ મેળમાં હોઈ શકો. તમારે જે જોઈએ છે તે તમારે બનવું પડશે અને પછી તમે તે મેળવી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો તમારે તમારી વિનંતીને અનુરૂપ સમૃદ્ધિ અનુભવવી પડશે. તો સૌથી પહેલા મુખ્ય ઇનામ કેટલો રસપ્રદ શબ્દ છે. તે મોટું સૂચવે છે. 9.3 કરોડ તે જ છે. તે દુર્લભ સૂચવે છે. તે અસંભવિત સૂચવે છે. તે સામાન્ય રીતે આગામી તાર્કિક પગલાં જેવું લાગતું નથી. તેની વિશાળતા તમને છતી કરી દે છે. બીજા શબ્દોમાં કહીએ તો જો તમે કહ્યું હોત, બ્રહ્માંડ, મને વધુ પૈસાની જરૂર પડી શકે છે, તો તે કંપનમાં બહુ ઓછો વિસંવાદ છે. અને જો તમે આ ભાવના વારંવાર રજૂ કરી હોત, જ્યાં સુધી તમે તેની અપેક્ષા રાખતા ન થયા હોત, જેથી તમારા શબ્દો કુદરતી રીતે બદલાઈને આવા થઈ ગયા હોત, બ્રહ્માંડ, મને ચોક્કસપણે વધુ પૈસાની જરૂર પડી શકે છે, હું ચોક્કસપણે અપેક્ષા રાખું છું કે વધુ પૈસા મારી તરફ વહેશે, તે નરમ, અવરોધ રહિત અપેક્ષામાં વધુ પૈસા તમારી તરફ વહેવા લાગશે. પરંતુ જ્યારે તમે કહો છો, બ્રહ્માંડ, હું જાણું છું કે ત્યાં પૈસાનો આટલો મોટો ઢગલો છે જે લગભગ કોઈ સમજી શકતું નથી, અને હું ઈચ્છું છું કે તે મારા ઢગલામાં આવે, ત્યારે કંપનશીલ વિસંવાદ એટલો મોટો હોય છે કે જ્યારે તમે તેના વિશે વાત કરો છો ત્યારે તમે કેવું અનુભવો છો તેના પરથી તમે કહી શકો છો. જ્યારે તમે ક્યારેક આશાના ક્ષેત્રમાં આવી શકો છો, પણ મોટે ભાગે તમે તેની અપેક્ષા રાખતા નથી, ભલે તમે શબ્દો બોલતા હોવ. અને અમે એવા કોઈને ક્યારેય જાણ્યા નથી જે તેમના શબ્દોને એટલા વધારી શકે કે તે કંપનશીલ કૂદકો મારી શકે. બ્રહ્માંડ, તું મને આ વળતર આપી શકે છે. તું મને આ મુખ્ય ઇનામ આપી શકે છે અને તું બધું બરાબર કરી શકે છે. અને અમે કહીએ છીએ, તે રીતે કામ કરતું નથી. તમારે કાયમી ધોરણે અહીં સુખાકારીના કંપનમાં રહેવું પડશે. અને જ્યારે તમે હોવ, ત્યારે બ્રહ્માંડ કહેશે, સારું, આ રહ્યો એક રસ્તો. સારું, આ રહ્યો એક રસ્તો. સારું, આ રહ્યો એક રસ્તો. જ્યારે તમે ઊર્જાના વમળમાં હોવ, આ વિચાર, આ વિચાર, આ વિચાર. તે અકલ્પનીય નથી. હકીકતમાં, તે સંપૂર્ણપણે કલ્પનાશીલ છે કે જ્યારે તમે ઊર્જાના વમળની આસપાસ હોવ અને તમે જોડાયેલા, સંવાદિત અને જાગૃત અનુભવતા હોવ, ત્યારે તમે નાની દુકાને રોકાવા માટે પ્રેરિત થઈ શકો છો, અને ટિકિટના સમય વિશે પ્રેરિત થઈ શકો છો, અને લોટરી જીતનારી ટિકિટ ખરીદવા માટે પ્રેરિત થઈ શકો છો. પરંતુ તે કરવા માટે તમારે ઊર્જાના વમળમાં રહેવું પડશે, અને તમે તે અચાનક કરી શકતા નથી. તમારે ઊર્જાના વમળમાં પ્રવેશવું પડશે. તે વમળ તમારા માટે પરિચિત હોવું જોઈએ. તેના વિશે જે ખૂબ જ રસપ્રદ છે તે એ છે, તમે તમારી જાતને ઊર્જાના વમળની આવૃત્તિ સાથે જોડો છો અને તમે એમ નથી કહેતા, મારે મુખ્ય ઇનામ જીતવું છે. તમે કહી રહ્યા છો, પૈસા વિપુલ પ્રમાણમાં મારી તરફ વહી રહ્યા છે. તે જેટલી ઝડપથી બહાર જાય છે એટલી જ ઝડપથી અંદર આવે છે. મને પૈસાની કોઈ જરૂર નથી, પૈસા અંદર વહી રહ્યા છે. તે હવા જેવું છે. હું તેને શ્વાસમાં લઉં છું અને હું તેને બહાર કાઢું છું, અને હું તેને શ્વાસમાં લઉં છું અને હું તેને બહાર કાઢું છું. તે કુદરતી રીતે જ મારી પાસે આવે છે, તમે જુઓ છો? તમારે ઊર્જાના વમળમાં પ્રવેશવું પડશે, અને પછી તે વમળ તમને તે બધું જ આપે છે જેની તમને આગળ વધતા સમજવા માટે જરૂર છે. શું તમે આ ઊર્જાના વમળની માન્યતામાં માનો છો? બિલકુલ. શું તમે માનો છો કે તમે સ્ત્રોતની ઊર્જા હતા અને છો, ભલે તમે આ ભૌતિક શરીરમાં હોવ? હું માનું છું. શું તમે માનો છો કે જેમ તમે આ જીવન જીવી રહ્યા છો, તમે સાચી સંપત્તિ પર ખૂબ જ શક્તિશાળી દાવો કર્યો છે? હું માનું છું. અને શું તમે માનો છો કે તે તમારા માટે કતારમાં છે, તે ત્યાં તમારા નામ સાથે છે,
તે તમારા બેંક ખાતામાં પહેલેથી જ સોંપેલું છે, તે તમારા માટે છે અને કોઈ તેને તમારી પાસેથી છીનવી શકતું નથી. હું માનું છું. શું તમે માનો છો કે તમારા માટે જે પૈસા એકઠા કરવામાં આવ્યા છે તેમાં જરાય જોખમ નથી? શું તમે માનો છો કે તે ત્યાં જોખમમુક્ત છે? હું માનું છું. અને શું તમે સમજો છો કે તમારી સંપત્તિ પર દાવો કરવા માટે તમારા માટે કઈ આવશ્યક છે? ના. સારું, તમે લગભગ ત્યાં પહોંચી ગયા છો, કારણ કે તમે જે પણ હા કહ્યું છે તેનો અર્થ એ છે કે તમે તેના પર દાવો કરી રહ્યા છો. બીજા શબ્દોમાં કહીએ તો, તમે જાણો છો કે તમે તેને ત્યાં મૂક્યું છે, અને તમે જાણો છો કે તે તમારા માટે છે, અને તમે જાણો છો કે તમારી અંદરનો સ્ત્રોત તેની સંભાળ લઈ રહ્યો છે, અને તમે જાણો છો કે તે કંપનશીલ બ્રહ્માંડ છે, અને તમે જાણો છો કે તમે કંપનશીલ અસ્તિત્વ છો, અને તમે જાણો છો કે તમે તેનું કંપન શોધી શકો છો, અને તમે જાણો છો કે આકર્ષણનો નિયમ ક્યારેય અસ્થિર થતો નથી. તમે જાણો છો કે આકર્ષણનો નિયમ તમને બરાબર તે જ આપશે જે તમે માંગી રહ્યા છો, અને તમે જાણો છો કે તે તમારા માટે તૈયાર છે, અને તમે જાણો છો કે તમારે તેના માટે સહકારી ઘટક બનવું પડશે. બીજા શબ્દોમાં કહીએ તો, તમારે જે કરવાનું છે તે ઊર્જાના વમળમાં પ્રવેશવાનું છે. તે જ આવશ્યકતા છે. તમારે ત્યાં જવું પડશે, જાણવું પડશે કે તમે ત્યાં છો, અને વારંવાર તે જગ્યાની મુલાકાત લેવી પડશે. તમારે સમૃદ્ધિની લાગણીનો અભ્યાસ કરવો પડશે, ભલે તમારા વર્તમાન બેંક ખાતામાં જે ડોલર છે તે તમારી તરફ આવી રહેલા 9.4 કરોડને પ્રતિબિંબિત ન કરતા હોય. તમારે નાણાકીય મુસાફરી કરતા પહેલા પણ ત્યાંની ભાવનાત્મક મુસાફરી કરવી પડશે. તે એવી વસ્તુ છે જે કરવામાં મોટાભાગના લોકોને ખૂબ જ મુશ્કેલ સમય લાગે છે, કારણ કે મોટાભાગના લોકો તેમના કંપનને સંપૂર્ણપણે તે જીવનના પ્રતિભાવમાં રહેવા દે છે જેનું તેઓ અવલોકન કરી રહ્યા છે. અને તે ભાગ છે જેના પર તમારે કામ કરવાનું છે. બરાબર, તે ભાગ જ અઘરો છે. તેથી, તમે ફક્ત તમારા સંવાદને બદલવાનું શરૂ કરો. તમે જ્યાં છો તેની સાથે મિત્રતા કરો. તમે જીવેલા જીવન સાથે મિત્રતા કરો જેણે તમને તે પ્રકારના પૈસાની ઈચ્છા રાખવાનું સાધન આપ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, તમે ઘણું જીવન જીવ્યા છો, તમે ઘણો વિરોધાભાસ જીવ્યા છો, તમે પૂછતા રહ્યા છો, પૂછતા રહ્યા છો અને પૂછતા રહ્યા છો. અને અમે તમારી સાથે મજાક નથી કરી રહ્યા, અને તમે પણ અમારી સાથે મજાક નથી કરી રહ્યા, જ્યારે તમે કહો છો કે તમે આ સંપત્તિ પર દાવો કરવા માંગો છો જે તમે ત્યાં મૂકી છે. અમે બધા તે બાબતે સંપૂર્ણ સહમત છીએ. એકમાત્ર વસ્તુ જેના પર અમે હજી સહમત નથી તે એ છે કે અમે જાણીએ છીએ કે તે તમારું છે અને અમે જાણીએ છીએ કે તમે તેને મેળવી શકો છો, અને તમે હજી સુધી તે જાણતા નથી કારણ કે તમે તેને જાણવા માટે પૂરતો અભ્યાસ કર્યો નથી. કારણ કે તમે હજી પણ તે જ મનુષ્ય છો જે તમે છો. તમે જે પુરાવા પ્રગટ થાય છે તેને માપદંડ બનવા દો છો જે તમને વિશ્વાસ કરાવે છે. અમે તમારા ઊર્જાના વમળમાં જે છે તેને માપદંડ બનવા દઈએ છીએ જે અમને વિશ્વાસ કરાવે છે. તમે જુઓ છો? ઓહ, હું તેમાં માનું છું. હું જાણું છું કે ત્યાં એક અંતર છે, અને તે અંતરની વચ્ચે ક્યાંક તે છે. ચોક્કસ. તેથી આ અભ્યાસ છે. આ સારો સંવાદ છે. હું માનું છું કે તે ત્યાં છે. હું માનું છું કે મારી અપેક્ષામાં એક અંતર છે. હું માનું છું કે હું મારી અપેક્ષામાં રહેલા અંતરને બંધ કરી શકું છું. હું માનું છું કે મારી લાગણીઓ મારી અપેક્ષામાં રહેલા અંતરને બંધ કરવાની મારી ચાવી છે. હું માનું છું કે આશાસ્પદ રહેવું એ ઊર્જાના વમળની આસપાસ છે. હું માનું છું કે વિશ્વાસ કરવો એ ઊર્જાના વમળની અંદર છે. હું માનું છું કે જાણવું એ ઊર્જાના વમળમાં કાયમી, પૂરતી સુસંગત રીતે છે. હું માનું છું કે મારી પાસે આ ડોલર સુધી પહોંચવાનો માર્ગ છે. હું માનું છું કે આ ડોલર મારા માટે છે. હું માનું છું કે તેમના સુધી પહોંચવાનો એક રસ્તો છે જે મારા માટે સરળ રસ્તો હશે. હું માનું છું કે રસ્તો ઊર્જાના વમળ દ્વારા છે. હું માનું છું કે રસ્તો મારી લાગણીઓ દ્વારા છે. હું માનું છું કે રસ્તો સ્ત્રોતની ઊર્જા સાથેના જોડાણ દ્વારા છે જે ખરેખર મારો મોટો ભાગ છે. હું માનું છું કે મારી લાગણીઓ મને સાચું કહે છે. હું માનું છું કે જ્યારે હું નિરાશ હોઉં છું ત્યારે હું ત્યાં હોતો નથી. હું માનું છું કે જ્યારે હું આશાવાદી હોઉં છું ત્યારે હું નજીક હોઉં છું. હું માનું છું કે જ્યારે હું ખુશ હોઉં છું ત્યારે હું ત્યાં હોઉં છું. હું માનું છું કે જ્યારે હું કદર કરું છું ત્યારે હું ત્યાં હોઉં છું. હું માનું છું કે જ્યારે હું જે છે તેની સાથે શાંતિ જાળવું છું ત્યારે હું ત્યાં હોઉં છું. હું માનું છું કે જ્યારે હું મારા જીવનની પ્રક્રિયાની પ્રશંસા કરું છું જેણે મને આ ઉકેલ ત્યાં મૂકવા માટે પ્રેર્યો હતો ત્યારે હું ત્યાં હોઉં છું.
મેં જે સંઘર્ષ જીવ્યા છે તે દરેક મને ગમે છે કારણ કે તે ખોરાક છે જેણે આને ત્યાં મૂક્યું છે. હું માનું છું કે મેં જે સુખાકારી જીવી છે અને સુખાકારી જે સુખાકારી જેવી લાગતી ન હતી તેણે તેને મારા માટે ત્યાં મૂક્યું છે. હું જાણું છું કે હું મારી પોતાની વાસ્તવિકતાનો સર્જક છું. હું જાણું છું કે આ વાતો સાચી છે. હું જાણું છું કે મારે તે બધાના પ્રગટ સંસ્કરણને જીવવાનું છે. હું માનું છું કે હું તેનું પ્રગટ સંસ્કરણ જીવી શકું છું. મને લાગે છે કે આ આખા ગ્રહ પર એવા લોકોના પુરાવા છે જેઓ નાણાકીય બાબતોમાં બરાબર ત્યાં ઊભા હતા જ્યાં હું ઊભો છું, જેમની પાસે મારા જેવું જ ઊર્જાનું વમળ હતું જે તેમના માટે તૈયાર હતું, અને તેઓએ અંદર જવાનો રસ્તો શોધી કાઢ્યો. અને મારે અંદર જવાનો સમાન રસ્તો શોધવાની જરૂર નથી. મારે આસપાસ દોડવાની અને લોકોને શોધવાની અને પૂછવાની જરૂર નથી કે તમે તમારા પૈસા કેવી રીતે મેળવ્યા, કારણ કે તે આપણા દરેક માટે અલગ છે. પરંતુ એક વસ્તુ એ દરેક માટે સામાન્ય છે, તેઓ જે પણ મેળવવા ઈચ્છતા હતા તેમાં સફળ થયા છે. તેઓએ જે માંગી રહ્યા હતા તેની સાથે કંપનશીલ મેળ બેસાડવાનો રસ્તો શોધી કાઢ્યો. અને મારે બસ તે જ કરવાનું છે. તે જ ટુકડો હું શોધી રહ્યો છું. જ્યારે તમે થોડા આરામ પછી પાછા આવશો ત્યારે અમે આ વિશે વધુ વાત કરીશું, કારણ કે રૂમમાં એક સક્રિય કંપન છે. દરેક જણ વધુ વિપુલતાનું કંપન કેવી રીતે શોધવું તે જાણવા માંગે છે, અને અમે તમને બતાવવા માંગીએ છીએ કે તમે તમારા ઊર્જાના વમળમાં જે વિપુલતા મૂકી છે, મુખ્ય ઇનામની વાત કરો. જો તમે તે સાચી સંપત્તિ જોઈ શકતા હોત જે તમે એકઠી કરી છે, જે તમારા માટે કંપનશીલ રીતે તૈયાર છે, જે તમારી પાસે તરત જ ઉપલબ્ધ છે. પરંતુ તે ક્રિયા દ્વારા નથી, તે ભાવનાત્મક મુસાફરી દ્વારા છે. અને એકવાર તમે તમારી જાતને તમારા ઊર્જાના વમળની ઊર્જા સાથે કંપનશીલ જોડાણમાં તાલીમ આપો, જ્યાં સુધી ખરાબ વસ્તુઓની અપેક્ષા રાખવા કરતાં સારી વસ્તુઓની અપેક્ષા રાખવી વધુ સામાન્ય ન લાગે, જ્યાં સુધી અછત અનુભવવા કરતાં સમૃદ્ધ અનુભવવું વધુ સામાન્ય ન લાગે, ત્યાં સુધી તમારે સામાન્યતાની લાગણીનો અભ્યાસ કરવો પડશે. અને અઘરી વાત એ છે કે જેની પાસે સમર્થન આપવા માટે મારી પાસે પુરાવા નથી તે હું કેવી રીતે અનુભવી શકું? અને તે ખરેખર આ બપોરની ચર્ચાનો વિષય હશે. હું જે વાસ્તવિકતાનું અવલોકન કરી રહ્યો છું તેનાથી અલગ મારા કંપનને કેવી રીતે તાલીમ આપી શકું મેં બનાવેલી વાસ્તવિકતાનું પાલન કરવા માટે? તે તેના શ્રેષ્ઠ સ્તરે ઇરાદાપૂર્વકનું સર્જન છે. જો તમે ઈચ્છો તો બપોરના ભોજન માટે સારો સમય છે. જ્યારે તમે રસ્તામાંથી હટી જશો ત્યારે તે થઈ શકે છે.